તો સુરતમાં ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર કરવામાં આવ્યો છે। સુરત મનપાના લિંબાયત ઝોનમાં આદેશનો અનાદર કરાયો છે। હાઈકોર્ટના 2 ઓર્ડર છતાં કોઈ જ કામગીરી કરવામાં ન આવી। સીઓપીની જગ્યાની લડાઈને 12 વર્ષ પૂરા થઈ ગયા। હાઈ શ્રી ખોડિયારનગર સોસાયટીનો આ બનાવ છે। લિંબાયત ઝોનની કામગીરી સામે સ્થાનિકો હવે સવાલ કરી રહ્યા છે। તો કામગીરીની જગ્યાએ અરજદાર પર પોલીસે કેસ કર્યો છે। રહીશો મનપા કમિશનરને રજૂઆત અનેક વાર કરી ચૂક્યા છે। અને હાઈકોર્ટમાં 2 વખત ઓર્ડર આવી ગયેલા છે, છતાં કોર્પોરેશનવાળા એ ઓર્ડરનો અનાદર કરે છે અને ડિમોલિશન કરવા માટે એ લોકો આવતા નથી। અને અમે લોકો કોર્પોરેશનમાં રજૂઆત કરવા જઈએ છીએ તો અમને એમ કહે છે કે તમે કોર્પોરેશનમાં રજૂઆત કરવા તમારે આવવાનું નહીં તો તમારા પર અમે કેસ કરશું। એ હિસાબે મારા પર કોર્પોરેશનમાં પણ કેસ થયેલો હતો અને કોર્પોરેશનવાળા અમારી કોઈ વાત માનતા નથી। અને અજયભાઈ બી વારે ઘડીએ અમને ધમકીઓ આપ્યા કરે છે અને હેરાન કર્યા કરે છે, પણ કોર્પોરેશન અમને અમારું કંઈ સાંભળતા નથી। અમને હેરાનગતિ બી બહુ કરવામાં આવી છે। રાત દિવસ અમને ઊંઘ નહીં આવતી હતી। આ લોકો એટલો બધો ટાસ્ક અમને આલતા હતા ને એવા માણસ સાથે અમારે ભેટું થવું પડ્યું કે એના હાથ જોડીને અમારે બેસવું પડેલું છે। તો છતાં અમે એમનામાં તટસ્થ થઈને બેસીને આ કામ લીધેલું છે। હવે હાઈકોર્ટના હુકમ 2 નીકળી ગયેલા છતાં બી એના પર કોઈ કાર્યવાહી થતી નથી। અમારું કહેલું કોઈ માની નહીં શકતું। હવે અમે ક્યાં જઈએ, કોની પાસે જઈએ એ અમને સમજ નથી પડતી।